હેલો એવરીવન, કેમ છો? મજામાં છો? હું છું પૂનમ ધાનક. હું વાર્તા કહું છું અને સપનાઓ વહેંચું છું. શબ્દ તમારા અને સ્વર મારા. આજે હું આપની સમક્ષ લઈને આવી છું વિચારોનું વાવાઝોડું. આજની આ વાર્તા કોઈ કર્મના સિદ્ધાંતની કે કોઈ ભગવાનના ચમત્કારની કે કોઈ ગીતા જ્ઞાનની નથી. આ વાર્તા વાસ્તવિક દુનિયાની છે, જેનું શીર્ષક છે સાતમું વચન, જેના લેખક છે આયુષી સેલાણી, અને આ વાર્તાનો શ્રેય આવકાર ગ્રુપને જાય છે. કહું છું, સાંભળો છો સાહેબ, આ તમારી દવા અને તમારા કપડાં અહીં રાખ્યા છે. નાતા પહેલાં દવા લેવાનું ભૂલતા નહીં હો. હું વહુને કહું છું તમારા માટે ગરમા ગરમ રોટલો ઉતારે. તમે નાહી લ્યો ત્યાં સુધીમાં નાસ્તો તૈયાર થઈ જશે. અને સાંભળો, થોડી ઉતાવળ કરજો હો. આજે વહુ દીકરો ક્યાંક બહાર જવાના છે. એ લોકોને કંઈક ફોરેનવાળો દિવસ હોય ને એ ઉજવવાનો છે. મીરાબેન ઉતાવળે આટલું બોલી ઓરડા બહાર નીકળી ગયા. એ ભલે કહીને માધવરાય બાથરૂમમાં ચાલ્યા ગયા. મીરાબેન અંગિકા એટલે કે તેમની વહુને રોટલો બનાવવા માટે કહ્યું અને પોતે બીજા કામે વળગી ગયા. અચાનક મીરાબેનનું ધ્યાન રસોડામાં ગયું તો અધ્યાય તેની પત્ની અંગિકાને રોટલો શેકવામાં મદદ કરતો હતો. અંગિકા કહે તેમ રોટલો શેકતો હતો. મીરાબેનને પહેલાં જરા ગુસ્સો આવ્યો. વિચાર્યું, શું કરે છે આ? સાવ બાયલો બની ગયો છે પત્ની પ્રેમમાં. પણ અચાનક બંનેના ચહેરા પર સ્મિત અને રમત જોઈ ગુસ્સો ગાયબ થઈ ગયો. તેમના સંબંધના હેતને, પ્રેમને, વાલને જોઈને મીરાબેનની આંખો ઠરી. અરે અધ્યાય, મમ્મી કે પપ્પા જોશે તો શું વિચારશે? પ્લીઝ હવે તમે જતા રહો. બસ બહુ હેલ્પ કરી તમે, હવે જાઓ. પપ્પા જોઈ જશે તો એમને બિલકુલ નહીં ગમે તમે આવું મને હેલ્પ કરાવતા હશો તો. અંગિકા અધ્યાયને સમજાવતા બોલી, કંઈ ખરાબ નહીં લાગે જાનું, તું એ બધું નહીં વિચાર. તું ફટાફટ કામ પતાવી લે. બધા આપણી રાહ જોતા હશે. ફ્રેન્ડશિપ ડેની આ વન ડે પિકનિક આપણા કારણે જ 10 વાગ્યાની રાખી છે, નહીંતર 6 વાગ્યે નીકળી જવાના હતા. અને સાંભળ, આઈ લવ યુ. મમ્મી પપ્પાની આટલી કેર લેવાની તારી જે આદત છે ને, એ જોઈને મને ફરી તારા પ્રેમમાં પડી જવાનું મન થાય છે. આટલું બોલી અધ્યાય અંગિકાને પોતાની તરફ ખેંચી મીઠું આલિંગન આપ્યું અને બોલ્યો, થેન્ક યુ મારી લાઈફમાં પત્ની જ નહીં મારી મિત્ર બનીને આવવા બદલ. માધવરાય તૈયાર થઈ જમવાના ટેબલ પર બેસી અંગિકાને પૂછ્યું, ક્યાં જવાના છો બેટા તમે બંને? પપ્પા, આજે ફ્રેન્ડશિપ ડે છે ને, તો એમના અને મારા ફ્રેન્ડ્સ મળીને વન ડે પિકનિક જેવું રાખ્યું છે. તો એમાં તમારે શું જવાની જરૂર છે? અધ્યાયના મિત્રો સાથે જઈ આવશે. ફ્રેન્ડશિપ ડે જ છે ને, વેલેન્ટાઇન ડે થોડો છે આ. માધવરાય થોડા કટાક્ષ સાથે બોલ્યા. હા પપ્પા, મેં પણ અધ્યાયને એ જ કહ્યું, પણ એમણે કીધું તું પણ મારી ફ્રેન્ડ જ છે ને, એટલે આપણે સાથે જશું. આ સાંભળી માધવરાય ખડખડાટ હસી પડ્યા. બોલો, પતિ પત્ની ક્યારેય મિત્રો હોતા હશે વળી? આ આજકાલના છોકરાઓને શું નવા તૂત સૂજે છે? સાહેબ, વાતો પછી કરજો, નાસ્તો ઠરી જશે તમારો. મીરાબેન અંગિકાના બચાવમાં તો ના બોલી શક્યા, પણ વાત ફેરવવા બીજી વાત વચ્ચે નાખી અને અંગિકાને તૈયાર થવાનો ઇશારો કર્યો. અંગિકા અને અધ્યાય તૈયાર થઈને નીચે ઉતર્યા ત્યારે માધવરાય પણ દુકાને જવાની તૈયારી કરતા હતા. સેન્ડલના બક્કલની ગૂંચવણમાં અટવાયેલી અંગિકાને જોઈને અધ્યાય નીચો નમ્યો અને તે સેન્ડલનું બક્કલ ખોલીને અંગિકાને પહેરાવવામાં મદદ કરવા લાગ્યો. આ જોઈ માધવરાય કડક શબ્દોમાં બોલ્યા, અધ્યાય, પત્નીને પત્ની જ બનાવીને રાખો, મિત્ર નહીં. અને ગુસ્સામાં લાલ મોઢું કરી ત્યાંથી ચાલ્યા ગયા. માધવરાયને દુકાને જતા રસ્તામાં ઠેર ઠેર મળતા ફ્રેન્ડશિપ બેન્ડ્સ અને સુવિચારો જોવા મળ્યા. તેમને ખરેખર આ બધું બહુ નકામું લાગી રહ્યું હતું. રાતના 10 વાગ્યા હતા અને માધવરાય તેમની આદત મુજબ વોક પર ગયા હતા. પાછા ફરેલા અધ્યાય અને અંગિકા મીરાબેનને આખા દિવસ શું કર્યું એ કહી રહ્યા હતા. ખરેખર બહુ મજા આવી હા મમ્મી, જે એન્જોય કર્યું છે આજે. અમે બધા એકબીજાને વધુ નજીકથી ઓળખ્યા. લગ્ન જીવનનો એક નવો દ્રષ્ટિકોણ મળ્યો, મિત્રતાનો દ્રષ્ટિકોણ. મીરાબેન પગમાં તેલની માલિશ કરી રહ્યા હતા અને અંગિકા બોલી, મમ્મી, આજે તમને બહુ કામ પહોંચ્યું હશે નહીં? લાવો હું પગમાં માલિશ કરી આપું છું.
મીરાબેન બોલ્યા, ના બેટા, તમે બંને વાતો ચાલુ રાખો, મને સાંભળીને શેર લોહી ચડે છે. અને હું કંઈક કહું? અચાનક જ અધ્યાય, અંગિકા અને મીરાબેનની નજર દરવાજે આવીને ઊભેલા માધવરાય પર પડી. હા સાહેબ, બોલો ને. મીરાબેન ઝડપથી તેલની વાટકી સાઈડ કરી ઊભા થઈ ગયા. માધવરાય આગળ આવ્યા અને બોલ્યા, મીરા, શું હું તને આ ફ્રેન્ડશિપ બેન્ડ બાંધી શકું? અચરજ સાથે આ સૂરજ કઈ બાજુથી ઉગ્યો એ વિચારતા મીરાબેન અધ્યાય અને અંગિકા માધવરાયને જોઈ રહ્યા. અરે મીરા, તમારો હાથ તો આપો કે મને મિત્ર નથી બનાવવો. હું મિત્ર તરીકે પતિ જેવું વર્તન નહીં કરું હો, ચિંતા ના કરતા. ને આટલું બોલી પોતે જ હસી પડ્યા. અચકાતા મીરાબેને પોતાનો હાથ આગળ કર્યો અને માધવરાય પોતે લાવેલા હતા એ ફ્રેન્ડશિપ બેલ્ટ તેમને બાંધીને બોલ્યા, આજથી આપણે પણ ફ્રેન્ડ્સ. મીરાબેન, અધ્યાય અને અંગિકા હજુ પણ અચંબામાં ઊભા હતા. માધવરાય બોલ્યા, અરે આમ નહીં જુઓ મને, બેસો, આખી માંડીને વાત કરું. પછી માધવરાય સોફા પર બેસી વાત શરૂ કરી. હું બહુ નાનો હતો ને ત્યારે મારા માતા પિતાના સંબંધોને જોતો. બાપુજી હંમેશા બાને માન આપતા પત્ની તરીકેનું. તેમનો સંબંધ બહુ સુંદર હતો, પરંતુ એ બંને ફક્ત પતિ પત્ની જ હતા. મારા બા એ જમાનામાં ઇંગ્લિશ મીડિયમમાં મેટ્રિક ભણેલા. એકવાર બાપુજીને દુકાને હિસાબ કરતાં ગોટાળો થયો. બા બાજુમાં જ હતા. તરત જ સોલ્યુશન આપીને બાએ સરસ સજેશન પણ કર્યું કે જેનાથી ધંધામાં ફાયદો થાય. પણ ખબર નહીં બાપુજીને શું થયું કે બાને ઝાપટ ચીકી દીધી. હું મારા ઓરડામાં ઊભો આ જોતો હતો અને ખબર છે અધ્યાય, એ સમયે મારા બાપુજીએ કીધેલા વાક્યો આજ સુધી મારા મગજમાં ગુંજે છે કે મારી પત્ની બનીને આવ્યા છો એ જ બનીને રહો. સલાહકાર કે મિત્ર કે માર્ગદર્શક બનવાની કોશિશ ના કરો. બેટા, ત્યારથી મારા મનમાં ગ્રંથિ બંધાઈ ગઈ છે કે પત્ની ક્યારેય મિત્ર ના બની શકે. તેનું સ્થાન રસોડામાં, પથારીમાં અને પરિવારની વ્યવહારિક બાબતોમાં જ છે. બેટા, તે મારી આંખો ખોલી નાખી આજે. આજ સવારે ઉપરથી ઉતરતો હતો ને ત્યારે તને રસોડામાં જોયો, વહુની મદદ કરતા. એ પછી તેને સેન્ડલ પહેરાવતા. એ સમયે આ દ્રશ્યો જોઈ તો લીધા, પણ લોહી ઉકળી ગયું. પણ દુકાને જ્યારે શાંતિથી બેઠો ત્યારે તમારા આ ફ્રેન્ડશિપ ડેના બધા પોસ્ટર્સ વાંચ્યા. એક જગ્યાએ નાના અક્ષરમાં લખેલું હતું, સબ તમે સખા. પત્નીને લગ્ન સમયે આપેલું 7મું વચન તેના મિત્ર બનીને રહેવાનું. એ વચન એ વાંચ્યું ને મને મારી ભૂલો સમજાઈ. મેં કરેલા બાલિશ વર્તનો યાદ આવ્યા અને તે કરેલા વર્તનને જોઈને અભિમાન પણ થયું. બસ ત્યારે જ આ બેલ્ટ લીધો અને તારા મમ્મીને પહેરાવવાનું વિચાર્યું. મંગળસૂત્ર અમારા સુખી લગ્ન જીવનની નિશાની છે, એમ આજે આ બેલ્ટ અમારી નવી મિત્રતાની નિશાની બનશે. મીરાબેન આ સાંભળીને રડી જ પડેલા. માધવરાયનું આ નવું સ્વરૂપ એમને અત્યંત ગમી રહ્યું હતું. ઘરના વાતાવરણમાં જાણે ખુશીની મીઠાશ ફરી વળી હતી. માધવરાય મીરાબેનની નજીક જઈને બોલ્યા, હું હજુ એક વાત કહેતા તો તને ભૂલી જ ગયો છું મીરા. મીરાબેન ફરી અચંબા સાથે બોલ્યા, બોલો ને સાહેબ. માધવરાય તરત બોલ્યા, બસ આજ, હવેથી તારે મને સાહેબ નથી કહેવાનું. હું તને સખી કહીશ અને તું મને સાથી. આખી જિંદગી 6 વચન નિષ્ઠાથી નિભાવ્યા છે. આ 7મું વચન આ ઉંમરે એવી જ નિષ્ઠાથી નિભાવી શકું એવો વિશ્વાસ જોઈએ છે મને તારો. આટલું સાંભળીને 65 વર્ષના મીરાબેન બધું જ ભૂલીને પોતાના 68 વર્ષના મિત્રના રૂપમાં મળેલા પતિને વળગી પડ્યા. બસ આટલી જ હતી આ વાત. વાત બહુ નાનકડી છે પણ સમજાવે છે ઘણું. ખબર છે, મોટિવેશન હંમેશા આધ્યાત્મિક વાર્તાઓ વાંચવાથી નથી મળતું, ક્યારેક આવી નાની વાર્તાઓથી પણ મળે છે. આ વાર્તા વાંચતા મારી આંખોમાં પણ પાણી આવી ગયેલા. નવી પેઢીનો આ મિત્રતાવાળો દૃષ્ટિકોણ ખરેખર અપનાવવા લાયક છે. આજે જ તમે તમારા અંતરાત્માને પૂછજો કે શું તમે આ 7મું વચન નિભાવો છો ખરા? ચલો, રજા લઉં છું. હું છું પૂનમ ધાનક. ફરી મળીશું આવી જ એક નવી વાત અને નવા સપના સાથે.